નમસ્કાર, IGHS એન્યુમિનાય પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નરેન્દ્ર રામાનુજ. આજના એપિસોડમાં નેતૃત્વના લક્ષણ વિશે આપણે વાત કરવી છે. નેતૃત્વનું લક્ષણ એક વ્યક્તિમાં ત્યારે જ પરિપક્વ થઈ શકે જ્યારે એ વ્યક્તિમાં રહેલા નેતૃત્વના લક્ષણને ઉજાગર કરવામાં આવે. આજના આ પોડકાસ્ટમાં આપણે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજની એવી જ એક દીકરીનો પરિચય મેળવીશું. આજે એક સમાજ સેવિકા તરીકે પોતાની સેવા આપે છે. હું વાત કરું છું શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજની વિદ્યાર્થીની એલ્યુમિનાય ઓફ IGHS શ્રીમતી જ્યોતિબેન વિકમસિંહ. તો જ્યોતિબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આ IGHS પોડકાસ્ટમાં. તો આપ આપનો પરિચય આપીને પછી આ પોડકાસ્ટની આપણે શરૂઆત કરીએ. જ્યોતિબેન. હું 1988 થી 1992 સુધી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. મારું નામ સ્કૂલ દરમિયાન ગોળ જ્યોતિ નરેન્દ્રભાઈ હતું. પછી મારા મેરેજ જૈન સમાજના કચ્છી દસા ઓસવાળમાં જ્યોતિબેન હેમંત વિકમસિંહના નામેથી થયું. આજે મને સાહેબે ખૂબ જ મોકો આપ્યો છે કે આ સ્કૂલ માટે કંઈક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો જે સંમેલનનો જે આ બેડો ઉપાડ્યો છે ને જે આ 75મું વર્ષ ઉજવે છે, તો ખૂબ ખૂબ આભાર મને એમનામાં સહભાગી કરવા બદલ સાહેબનો. હું 1988માં આવી ત્યારે ક્લાસ મોનિટર હતી. પછી 10મામાં હું GS બની અને 12મામાં પણ હું GS બની. પણ આ મારું કહીને નેતૃત્વની સાહેબે જે રીતે વાત કરી એ મને સ્કૂલમાંથી જ મળ્યું છે. અને જે તે સમયે મારા પ્રિન્સિપાલ જી મૃદુલાબેન અંતાણી જે હતા તેમને મને ખૂબ જ પ્રેરિત કર્યા હતા. અને હું અત્યારે વર્ધમાન નગર ગ્રામ પંચાયત જે માધાપરથી છૂટું પડ્યું અને પહેલી જ પંચાયત બની જેમાં મહિલા સીટ આવી, તેમાં હું પૂર્વ સરપંચ રહી ચૂકી છું. 5 વર્ષ મેં એ દરમિયાન સરપંચ તરીકેનું પ્રથમ મહિલા તરીકેનું મેં સરપંચ તરીકે. ખૂબ સરસ, ખૂબ સરસ. જ્યોતિબેન, તમે જેમ કીધું એમ કે નેતૃત્વનું લક્ષણ તમને આ શાળામાંથી જ મળ્યું છે અને આવી ઘણી બધી દીકરીઓ છે કે જ્યારે નેતૃત્વ થકી ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચી ગઈ છે. આપને આ શાળાના સ્થાપના વર્ષની ખબર હશે. આપણી આઝાદીના 2 વર્ષ પછી જ 1949માં આ શાળાની સ્થાપના થઈ. IGHSમાં કયા વર્ષથી એની શરૂઆત કરી, તે સમયના આચાર્ય કોણ હતા, એના વિશે આપ કહેશો. મેં 1988 થી 1992 સુધી મારો, મેં જે તમને કીધું એ રીતે મારો અભ્યાસ હતો. તે સમયના આચાર્ય શ્રી સ્વર્ગીય મૃદુલાબેન અંતાણી હતા અને અમારા ક્લાસ ટીચર પન્નાબેન, અનુપમાબેન, દિવ્યાબેન, દર્શનાબેન પંડ્યા, મંજુબેન, નલિનીબેન વૈદ અને ખાસ રાણા સર, અજાણીબેન, એ બધા અમારા ક્લાસ ટીચર ભણાવતા અમને તે સમયે. વિષય શિક્ષકો હતા. અને શિક્ષકો જ્યોતિષ સર. જી. અને આપના અભ્યાસકાળ દરમિયાન આપના જે પણ ફ્રેન્ડ્સ હશે આજે પણ તમારા સંપર્કમાં તો હશે. 100% છે. જી, ઓકે. આપના અભ્યાસકાળ દરમિયાન કોઈ એવી સિદ્ધિ હોય કે કોઈ એવો યાદગાર પ્રસંગ હોય અથવા તો કોઈ એવો પ્રેરણાદાયી પ્રસંગ હોય કે જેથી તમારા જીવનમાં એનાથી ફેરફાર આવ્યો હોય? સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કોઈ સિદ્ધિથી આપના અભ્યાસકાળ દરમિયાન કે કોઈ પદવી મળી હોય આપને. હા, એ તમે કહો છો એ મેં તમને પહેલા કીધું કે મને નેતૃત્વ આપણી સ્કૂલમાંથી જ મળ્યું છે. જ્યારે હું 12માની GS બની ને ત્યારે આ સ્કૂલનો નિયમ હતો કે મોનિટરો દ્વારા GS ને ચૂનવામાં આવતું. પણ મૃદુલાબેન છે ને તે સમયે એવું નિર્ણય કર્યું કે જ્યોતિ આપણે આ ફેરે કંઈક નવું કરવું છે, સ્કૂલમાં પેલો દાખલો બેસાડવું છે કે એક 8માંથી કરીને 12મા સુધી 2 પાડીની સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને લઈ અને એ વોટિંગ કરે અને એ લોકોને પણ ખબર પડે કે વોટિંગ શું છે અને તારી પણ ખબર પડે કે તું કેટલી લોકપ્રિય છો, તું કેટલી બધાને, તું આટલા વર્ષથી મોનિટર છો ને GS છો 10મામાં, તો આપે રે. તો મેં કીધું બેન તમે મારા સાથે આવી રીતે કેમ કરો છો, આટલા ટાઈમથી તો તમે મોનિટર દ્વારા કરો છો કે આનામાં તને વિશ્વાસ બેસશે અને ભવિષ્યમાં તો કંઈ આગળ વધીશ ને તો તને કોઈ પણ જાતનો ડર નહીં રહે
કે તું વિચાર, એટલે એને મારું જાણે ભવિષ્ય ખ્યાલ હોય ને એવી જ રીતે કે તું આપણે આ ફેરે કરીએ ને મને વિશ્વાસ છે કે તું જરૂરથી જીતીશ. ત્યારે 2000 સ્ટુડન્ટ હતી તે સમયે અચ્છા. સર, અને 1870 વોટથી હું જીતી હતી. વાહ. અને 9 પ્રતિસ્પર્ધી હતા મારી સાથેના. આજે પણ એમ યાદ આવે છે કે બેનને જ્યારે હું સરપંચ બની ને ત્યારે પહેલી જે મહિલા તરીકે હતી અને મારી સાથે 3 સ્પર્ધી હતા, પણ મને જરા ડર નતો. જે રીતે હું પ્રચાર ને જે રીતે મેં મારી સેવાઓ કરી છે એના પરથી મને વિશ્વાસ હતો કે મને બહુ સારા વોટથી જીતીશ. અને ખરેખર એવું જ થયું કે ગામમાં હું ખૂબ જ ત્રણેયમાંથી ખૂબ જ સારા વોટથી જીતી અને ખૂબ જ પંચાયત સ્થાપી અને પહેલી સરપંચ બની. અને વર્ધમાન નગરની ગ્રામ પંચાયતની પહેલી સરપંચનો આજ હવે કાયમ મારું નામ રહેશે એ મને ખૂબ જ ગર્વ છે. ને આ બધી મને જે પ્રેરણા દીધી છે ને એ અમારા પ્રિન્સિપાલ મૃદુલાબેન ને હું ખૂબ જ આભારી માનું છું કે નેતૃત્વ એ મારામાં જાણી ગયા હતા અને એને મને જે પ્રોત્સાહન કરો ને એ હું ક્યારે નહીં ભૂલી શકું. તમે જેમ કીધું એમ કે નિર્ભયતા તમને અહીંયાથી જ મળી છે. હા, 100%. અને જે તમે કીધું એમ કે તમારા જે પ્રતિસ્પર્ધી હતા વર્ધમાન નગરના સરપંચના ચુનાવ વખતે, અને એ નિર્ભયતા તમને નથી એનું કારણ કે તમે અહીંયાથી જ ઇલેક્શન લઈને ગયા છો. ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. ઓકે, આગળ વધીએ તો આપનો જે અભ્યાસ પૂર્ણ થયો IGHS-માં, એ પછી આપણે તમે કીધું એમ કે કારકિર્દીની શરૂઆત તમે પૂર્વ સરપંચથી કરી. એના સિવાય પણ તમે શું કામગીરી સમાજ સેવિકા તરીકે કરો છો? મારા ગામમાં અલગ અલગ મંડળો છે. જી. અમારા ગામના સૈયર મહિલા મંડળ છે જેમાં 3 વર્ષ હું પ્રમુખ રહી ચૂકી છું. અત્યારે હું સલાહકાર સમિતિમાં છું. તથા સંગીની મંડળ જેમાં સરકાર દ્વારા જે યોજનાઓ આવતી હોય બહેનોને શું લાભ મળે એ દરેક યોજનાઓ બહેનો સુધી પહોંચાડું છું. પછી અમારા હું હવે એનામાં માધાપર લોકલ બોર્ડની પૂર્વ કારોબારી રહી ચૂકી છું સભ્ય, અને અલગ અલગ સંસ્થાઓમાં જોડાયેલી છું. જેમાં કે આપણે કોઈ બહેનોને જેની પણ જરૂર હોય સરકારી યોજનાની, એ સરકારી યોજનાના ફોર્મ કે એની માર્ગદર્શન, તેને કયા કાગળિયા અધૂરા છે, જે વયોવૃદ્ધ અમારા વિસ્તારમાં વધારે રહે છે તો એને ક્યાં સુધી એને પહોંચાડવું, એને કઈ વસ્તુની ક્યાં ખોટ છે એ બધી અમે અમારી ટીમ છે એ દ્વારા અમે કરતા હોઈએ છીએ અવારનવાર. ખૂબ ખૂબ અભિનંદન બેન તમને આ કામગીરી માટે. એટલા માટે આપીશ કે આજે આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા તો ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ ખરેખર આપણને ખબર નથી હોતી, અને આપ એમાં મદદરૂપ થાવ છો તો એ બદલ અત્રેથી અમારી કોમ્યુનિટી વતીથી હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એ બદલ ખૂબ ખૂબ આભાર પાઠવું છું. તો આપની જે કારકિર્દીમાં તમે જેમ વાત કરી એમ, તો સરપંચની કામગીરી દરમિયાન આપણે જે ગામ માટે જે કામગીરી કરી હોય ગામના વિકાસ માટે, એ જરાક એના ઉપર પ્રકાશ પાડશો? ચોક્કસ સર. અમારું ગામ છે ને વર્ધમાન નગર પહેલા માધાપરથી નવાવાસથી જોડાયેલું હતું. જી. અને સરકારનો નિયમ છે કે અમુક વસ્તી વધે એટલે એ ગામને છૂટું પડવું પડે, એટલે એ નવું વર્ધમાન નગર ગ્રામ પંચાયત હતું જેમાં 0 બેલેન્સ હતી, 1 પણ રૂપિયો નહોતો જ્યારે હું સરપંચ બની ને ત્યારે. અને એનામાં બધી પાયાની સુવિધા ખૂબ જ જરૂરી હતી, બધી ઘણખરી પાણી યોજના, પાણી પણ માધાપરથી લેવું પડતું હતું, અને હજી પણ ઘણી ગટર યોજનાને વિકાસ થતા વાર લાગે ગામને ને. એવી રીતે એ બધી યોજનાઓ ધીમે ધીમે હું પંચાયતમાં સરપંચ તરીકે આવી એટલે અમે સૌથી પહેલા પાણી માધાપરથી લેતા હતા, એટલે અમે સરકારમાં 1.5 કરોડની પાણીની યોજના જે મારા હસ્તક થઈ. પછી રોડ, ગટર, એ બધા યોજનાઓ થઈ. પેવર બ્લોક, CCTV કેમેરા સરકાર ખૂબ જ આપે છે, પણ એની કને ગામ સુધી પહોંચાડવા માટે આ બધા માટે આપણે કહીને સરપંચની જરૂર હોય છે. એ રીતે આપણે મારા હસ્તકમાં જેટલું કામ થતું હતું એટલું કર્યું. અમારી કને બેલેન્સ કાંઈ જ નથી, 0 હતું. એનામાંથી જ્યારે હું મારા 5 વર્ષ પૂરા થયા ને એટલે પંચાયતમાં 75 લાખ રૂપિયા ફંડ ભેગો કર્યો, અને જેમાં સરકારશ્રીને દરેક યોજનાઓ જે આવતી હતી એ ગામ સુધી પહોંચાડી, અને દાતાઓ દ્વારા જે આવતી હતી એ વસ્તુઓ પહોંચાડી, અને ધીમે ધીમે
5 વર્ષમાં અલગ અલગ જે યોજનાઓ ગામ સુધી પહોંચાડી અને ગામના વિકાસમાં સહભાગી થયા. અચ્છા, આપે જેમ કીધું એમ કે લોકહિતના કાર્યોમાં આપ ખૂબ મદદરૂપ બન્યા છો અને આપે ખૂબ યોગદાન આપ્યું છે. તો અત્રેથી અમારી શાળા પરિવાર તરફથી એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. IGHSના આ એલ્યુમિનાય ગ્રુપમાં અમે 75 વર્ષની ઉજવણી માટે પૂરી તૈયારીઓ કરી રહ્યા છીએ. તમને ખ્યાલ જ હશે કે 2024માં આ શાળાને 75 વર્ષ પૂર્ણ થયા અને એ અંતર્ગત અમે એલ્યુમિનાય ઓફ IGHS ગ્રુપ એક હીરક મહોત્સવ ઉજવણી તરફ જઈ રહ્યા છીએ અને એ માટે જ અમે આ પોડકાસ્ટ બનાવ્યું છે કે જેથી વધુને વધુ લોકો આ સમુદાયમાં જોડાય. આપના જેવા ઉચ્ચ હોદ્દાવાળા તમે અપીલ કરશો આ કોમ્યુનિટી કરીને, જેથી આપણે એ મહોત્સવને ખૂબ જ ઉત્સાહભેર ઉજવી શકીએ. સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર તમારો કે મને આ 75 વર્ષનો ઉજવણીમાં મને ભાગરૂપ બનાવ્યા. હજી હું એટલા મનથી કહું છું કે 75ની 100-150 વર્ષ આ સ્કૂલની ઉજવણી થાય અને મારા પછીના જે સ્ટુડન્ટો હોય એ પણ આનામાં ભાગ લે. હું એમ કહેવા માંગુ છું કે આપણે જે આજની જે કહીને પ્રાઇવેટ સ્કૂલોને બહુ વધારે મહત્વ આપે છે, પણ હું એવું માનું છું કે સરકાર એટલું બધું આપે છે ગવર્મેન્ટ સ્કૂલને કે પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ વિશેષ આપણી સ્કૂલો મળે છે. જેમ હું જ્યારે ભણતી ને ત્યારે સ્કૂલને જોઉં અને અત્યારની સ્કૂલ હું આજે આખો મારી આવી સ્કૂલમાં અને ખરેખર હું સ્તબ્ધ થઈ ગઈ કે આટલી બધી સ્માર્ટ ક્લાસીસ, આટલા કોમ્પ્યુટર, લેપટોપ અને આટલા ડિગ્રીવાળા ટીચરો જે છે, જેના લીધે આ છોકરાઓ દીકરીઓમાં જે મારા અત્યારની સમયની જે દીકરીઓ ફાસ્ટ યુગ છે એનામાં જે આ સ્કૂલની જરૂર છે એનાથી વિશેષ છે. અને પ્રાઇવેટ સ્કૂલનો હું તો કહું છું એના કરતાં જે સરકારી સ્કૂલોમાં જે મળે છે એવું પ્રાઇવેટ સ્કૂલમાં મને નથી લાગતું કે એટલું બધું હોય, કારણ કે ત્યાં આ ફ્રીમાં મળતું શિક્ષણ છે અને આનામાં બેસ્ટમાં બેસ્ટ બધાને આપવાનું હોય છે. તો આનામાંથી શું કામ જેટલું, અને આ ખાણ છે, હું તો કહું ઇન્દ્રાબાઈ સ્કૂલ એક ખાણ છે જેનામાંથી જેટલું લૂંટાય એટલું તમે લૂંટો. જેટલું ભણતર મળે, જેટલું જ્ઞાન મળે, એટલું જ્ઞાનની કોઈ રોજ નથી, એટલું જ્ઞાન મળશે. અને ત્યાં આટલા સારા ટીચરો છે, એટલે સારી સ્માર્ટ સ્કૂલ છે, જોઈને મને ખૂબ જ આનંદ થયો. અને સરકાર દ્વારા આવતી આટલી બધી ફંડ આવે છે, દાતાઓ દ્વારા આટલી બધું ફંડ આવે છે અને આ જે સ્કૂલને જે ભૂકંપ પછી પણ આટલી બધી પાવરફુલ સ્કૂલ બની ગઈ છે કે દરેક બોર્ડમાં એનો નંબર હોય કે ગમે તેના સ્ટુડન્ટનો એનો ઇન્દ્રાબાઈની સ્કૂલનો નામ હોય જ. એટલે આપણે ગર્વ થાય કે આપણી સ્કૂલમાં ભણેલા સ્ટુડન્ટમાં આટલો ગર્વ આમ થાય કે આગળ વધેલા છે. એટલે આ સ્કૂલને હું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ એ જ કહેવા માંગુ છું કે આપણે ગર્વની અનુભવીએ છીએ કે આપણી આ સ્કૂલ આટલું નામ કરીએ છીએ અને આગળ વધે છે અને ખૂબ ખૂબ આગળ વધતા જાય એવા અમારા પણ આશીષ છે તમને. ખૂબ ખૂબ આભાર બેનને. તમે જે પણ સંદેશ આપ્યો ખૂબ જ પ્રભાવિત હતો અને હું માનું છું ત્યાં સુધી આપણો સમુદાય એનાથી પ્રભાવિત થશે જ. તમે જે વાત કરી એમ હું પણ તમારા સંદેશમાં થોડુંક ઉમેરો કરીશ કે આ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદ થઈ છે અને એના માટે સરકાર દ્વારા સ્પેશિયલ સુવિધાઓ આપવામાં આવે છે. તમે જેમ વાત કરી ભૌતિક સુવિધા અને શૈક્ષણિક સુવિધાની હું જરાક તમને ઝલક આપી દઉં તો આ શાળા અત્યારે 34 સ્માર્ટ ક્લાસ ધરાવે છે. દરેક ટીચરને એક લેપટોપ આપેલું છે. તો જેમ તમે કીધું એમ કે પહેલાની સરકારી શાળા અને આજની સરકારી શાળા એની સુવિધાઓના જમીન આસમાનનો ફરક છે. એનું કારણ સરકારશ્રી આ શાળાઓમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ જેવી શાળાઓમાં ખૂબ જ રસ લે છે અને ખાસ આ તો કન્યા શાળા છે તો કન્યા કેળવણી માટે તો સરકાર વધુ જ ખૂબ જ આગળ છે. તો ખૂબ ખૂબ આભાર આપના સંદેશ માટે. અને અંતમાં હું તમને મારા વ્યુઅર્સને એક વિનંતી કરું છું કે આપ આવો આ પોડકાસ્ટમાં જોડાઓ. IGHS શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં તમે અભ્યાસ કર્યો છે, એ અભ્યાસ થકી આપ જે જગ્યાઓ પર છો, તમે ભુજમાં હો, ભુજની બહાર હો અથવા તો NRI હો, તો પણ તમે પોડકાસ્ટના માધ્યમથી અમારી સાથે જોડાઈ શકશો અને આપણે આવનારા 75 વર્ષના હીરક મહોત્સવમાં ઉજવણીમાં એક નવું જ પાસું ઉમેરશું કે જેથી સ્ત્રી શક્તિ, કન્યા કેળવણી આ બધા જ પાસાઓને આપણે સાથે રાખીને
આપણે આ ઉત્સવની ઉજવણી કરશું. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળશું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.